ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જે 8 અનુમાનના નિયમોના રૂપની ચર્ચા કરી તે 8 નિયમની હું અહીંથી ફરીથી ચર્ચા કરું છું। એટલા માટે ફરીથી ચર્ચા કરું છું કે આ આપણા માટે ખૂબ જ મહત્વના છે। એટલે 8 નિયમ છે એ આપણને આવડતા હોવા જોઈએ, પાકા કરવાના છે। લખતા જાઓ, તૈયાર કરતા જાઓ। 8 નિયમ વ્યવસ્થિત આવડી જવા જ જોઈએ, તો જ આપણે આમાં આગળ વધી શકીએ આ પ્રકરણની અંદર, નહીતર આગળ વધી શકાય તેમ નથી। હું અહીંયા 8 નિયમ ની ચર્ચા કરું છું, તે આપણે જોઈશું। એમપી નો નિયમ, P શરતી Q, P તેથી Q, આ રીતે આપણે પાકો કરવાનો છે। એમપી નો નિયમ તાર્કિક કારક કયું આવે? શરતી, બરોબર। P શરતી Q, P તેથી Q, અહીંયા શરતી જ આવે, વિકલ્પન હોય તો એમપી નો નિયમ લાગે નહીં। બીજો નિયમ HS, જો મેં આગળ પણ તમને વાત કરી છે કે કોઈ પણ નિયમમાં ક્રમમાં યાદ રાખવા જરૂરી નથી, આપણને આડાવડા ગમે તે રીતે આવડતા હોવા જોઈએ। તમને અહીંયા પ્રશ્ન થાય કે આ તો એમટી નો નિયમ આવે, મારે HS નો લખવો છે, બરોબર? તો બીજો નિયમ આપણે લખીએ છીએ HS નો, P શરતી Q, Q ને આગળ લેવાનો, Q શરતી R, તેથી સામે સામે Q બે ને ઉડાડી દેવાના, P શરતી R। આમાં પણ કયું તાર્કિક કારક વપરાય છે? શરતી તાર્કિક કારક વપરાય છે। P વિકલ્પન Q, Q વિકલ્પન R, તેથી P વિકલ્પન R। આવું HS ના નિયમમાં થઈ શકતું નથી, બરોબર? આ બીજો નિયમ। હવે આપણે ત્રીજો નિયમ જોવા જઈ રહ્યા છીએ, એમટી નો નિયમ। તો એમટી ના નિયમની અંદર આપણને ખ્યાલ છે કે P શરતી Q, નિષેધ Q, તેથી નિષેધ P। જો મિત્રો અહીંયા પણ શરતી કારકનો ઉપયોગ થયો છે, આમાં બે તાર્કિક કારકો વપરાય છે, શરતી અને નિષેધ। ત્યારબાદ આપણે ડીએસ નો નિયમ જોઈશું, P વિકલ્પન Q, નિષેધ P, તેથી Q। જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડીએસ ના નિયમમાં P વિકલ્પન Q, નિષેધ P, તેથી નિષેધ Q નહીં પરંતુ માત્ર Q પ્રાપ્ત થાય છે। ત્યારબાદ આપણે જોઈશું સીડી નો નિયમ, P શરતી Q, R શરતી S, P વિકલ્પન R, તેથી Q વિકલ્પન S। આની અંદર કેટલા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે? તો બે। કયા કયા? તો શરતી અને વિકલ્પનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે જોઈશું સિમ્પનો, શું છે? P સમુચ્ચય Q, P ની જરૂર હોય P ઉતારવાનું, Q ની જરૂર હોય તો Q, P સમુચ્ચય Q, તેથી P। કંજનો નિયમ, P Q, તેથી P સમુચ્ચય Q। જો મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું કે આ વિકલ્પન હોય તો તમે P કે Q ઉતારી શકતા નથી, આ સમુચ્ચય હોવું જોઈએ। કંજની અંદર P અને Q આપ્યા હોય તો સમુચ્ચયથી જ જોડી શકાય, બીજા કોઈ તાર્કિક કારકથી જોડી શકાતા નથી। છેલ્લો એડ નો નિયમ, P તેથી P વિકલ્પન Q। આ 8 નિયમ આપણને આવડતા હોવા જોઈએ, તો જ આ પ્રકરણ આપણને આવડે, તો જ આપણે આ પ્રકરણની અંદર આગળ વધી શકીએ તેમ છીએ। હવે જો મિત્રો શરતી કારકનો ઉપયોગ થતો હોય તેવા કેટલા નિયમ? તો 4। અને સીડી માં, બરોબર? શરતી તાર્કિક કારકનો ઉપયોગ થતો હોય તેવા 4 નિયમ।
ત્યારબાદ વિકલ્પનનો ઉપયોગ થતો હોય એવા તો 1 આ 2 અને આ 3 DS CD અને L આ ત્રણ નિયમની અંદર વિકલ્પન તાર્કિક કારકનો ઉપયોગ થાય છે. નિષેધનો ઉપયોગ થતો હોય એવા 2 MP અને DS. જ્યારે સિમ્પ અને કન્યમાં કયો તાર્કિક કારક આવે છે? સમુચય આવતું હોય છે. ફરીથી મિત્રો આપણે ચર્ચા કરી જઈએ. વારંવાર એટલા માટે ચર્ચા કરું છું કે આ નિયમો આપણને આવડતા હોવા જોઈએ. બરાબર? પહેલો નિયમ MP નો નિયમ. આપણને આવો પ્રશ્ન પૂછાય એટલે વારંવાર હું ચર્ચા કરું છું. MP નો નિયમ. MP ના નિયમનું ગુજરાતી નામ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. MP નો નિયમ. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ MP નો નિયમ. ક્યારેક આવું પૂછાય કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ નું અંગ્રેજીમાં સંક્ષેપ નામ તો MP નો નિયમ. MP ના નિયમનું રૂપ તો શું? P શરતી Q P તેથી Q. બરોબર? ત્યારબાદ HS નો નિયમ છે, તેનું ગુજરાતી નામ સોપાધિક સંવિધાનને લગતો નિયમ. અથવા તો આવું પૂછાય સોપાધિક સંવિધાનને લગતા નિયમનું ગુજરાતી નામ તો HS નો નિયમ. એનું રૂપ છે P શરતી Q Q શરતી R તેથી P શરતી R. ત્યારબાદ આપણે લીધો છે MT નો નિયમ. MT ના નિયમનું ગુજરાતી નામ શું છે? ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. MT નો નિયમ. બરોબર? બે રીતે પૂછી શકાય. MT નું ગુજરાતી અથવા તો ગુજરાતી નામ આપ્યું હોય એના ઉપરથી એ નિયમ અંગ્રેજીનું સંક્ષેપમાં નામ તો તે MT નો નિયમ છે. MT ના નિયમનું રૂપ શું છે? P શરતી Q નિષેધ Q તેથી નિષેધ P. બરોબર? આ ખાસ ધ્યાન રાખજો. P શરતી Q નિષેધ Q તેથી નિષેધ P. નિષેધ P તેથી નિષેધ Q થાય નહીં. બરોબર? નિષેધ Q હોય કારણ કે ઉત્તરાયણના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ છે એટલે ક્યાંય આપણે ભૂલ થવી જોઈએ નહીં. ત્યારબાદ છે DS નો નિયમ. P વિકલ્પન Q નિષેધ P તેથી Q. બરોબર? DS ના નિયમનું ગુજરાતી નામ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. આવો પણ પ્રશ્ન પૂછી શકાય. વૈકલ્પિક સંવિધાનને લગતો સંક્ષેપમાં નામ નિયમનું સંક્ષેપમાં નામ અંગ્રેજીની અંદર તો DS. બરોબર? તેનું રૂપ છે P વિકલ્પન Q નિષેધ P તેથી Q. આમાં બંને રીતે ઉતારી શકાય કે P વિકલ્પન Q નિષેધ Q તેથી નિષેધ તેથી P બે ઉતારી શકાય છે. ત્યારબાદ આવે છે CD નો નિયમ. P શરતી Q P શરતી Q CD ના નિયમનું ગુજરાતી નામ છે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. બરોબર? તો આપણને એવું પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. વિધિવાચક દ્વિધાનુમાન ને લગતો નિયમ. અથવા તો એવું પૂછાય વિધિવાચક દ્વિધાનુમાનને લગતા નિયમનું અંગ્રેજીમાં સંક્ષેપ તો કે CD નો નિયમ. તો P શરતી Q R શરતી S. P વિકલ્પન R તેથી Q વિકલ્પન S. એટલે કે આ એવું કહેવા માંગે છે કે આપણી પાસે P શરતી Q હોય R શરતી S હોય અને P વિકલ્પન R હોય તો આપણે Q વિકલ્પન S CD ના નિયમથી ઉતારી શકીએ છીએ. ત્યારબાદ સિમ્પ નો નિયમ સરળીકરણને લગતો નિયમ ગુજરાતી નામ. બરાબર? સિમ્પ નો નિયમ સિમ્પ્લિફિકેશન આવું આખું નામ છે એનું. આપણે ટૂંકમાં સિમ્પ SIMP. બરાબર? P સમુચય Q આપેલું હોય તો આપણે P ની જરૂર હોય તો P અને Q ની જરૂર હોય તો Q બંને ઉતારી શકીએ છીએ. જેની જરૂર હોય એને આપણે નીચે ઉતારી શકીએ છીએ. ત્યારબાદ આગળ ચાલીએ તો પંજનો નિયમ. તો P Q તેથી P સમુચય Q જેનું ગુજરાતી નામ છે સમુચયનો નિયમ. બરાબર? P અને Q બે આપ્યા હોય તો સમુચય દ્વારા આપણે બંનેને જોડી શકીએ છીએ. જો આપણે એ બેની જરૂર હોય કાલે આપણે ચર્ચા કરી હતી અને આગળ પણ કરવાના છીએ કે આપણને કોઈ પણ વિધાન આપ્યું હોય ને આપણે એવું જરૂર હોય તો સમુચયથી જોડી શકાય છે. છેલ્લો નિયમ એડ નો નિયમ વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. આવો પ્રશ્ન આપણને પૂછી શકાય તો વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ એ એડ નો નિયમ છે.
એડ ના નિયમનું રૂપ આવું છે p, તેથી p વિકલ્પન q. એટલે કે આપણને p આપ્યો હોય અથવા તો p ના સ્થાનાપતિ નિદર્શન કોઈ પણ આપ્યું હોય તો એને આપણે p વિકલ્પન q તરીકે p વિકલ્પન q ને જોડી શકીએ છીએ. q એટલે એની જગ્યાએ કોઈ પણ વિધાન હોય તો પણ જોડી શકીએ છીએ. એટલે આપણને આ 8 નિયમો વ્યવસ્થિત રીતે જો આવડી જશે તો આગળનું બધું જ આવડી જશે. કાલે આપણે ચર્ચા આગળના વિડિયોની અંદર એવી કરવાની છે કે તમારા બુકની અંદર જે પ્રશ્ન આપેલા છે 8 તાર્કિક કારક 8 નિયમોના, તેની અંદર તમે જોઈ શકો છો પાના નંબર 37 થી, એટલે કે પાના નંબર 38 ઉપરથી જ આપેલા છે, બરોબર, કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. આનો મોટો પ્રશ્ન હોઈ શકે. ટૂંકમાં 8 નિયમમાંથી કોઈ પણ ન હોઈ શકે. આનો હોઈ શકે સૌપાધિક સંવિધાનને લગતો નિયમ, સવિસ્તાર સમજાવો, 3 માર્ક્સની અંદર પૂછી શકાય. પૂછાતો નથી પણ એક વર્ષ પૂછાણેલો પણ છે, તો 3 કે 5 માર્ક્સની અંદર પૂછી શકાય, બરોબર. એમટી નો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમનું સવિસ્તાર સમજાવો, બરોબર. ડીએસ હોય વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. તો આપણને આવડતા હોવા જોઈએ, 8 પ્રશ્ન આવડતા હોવા જોઈએ. હવે આ 8 પ્રશ્ન તમારે શીખવા માટે આ 8 રૂપ તૈયાર કરશો એટલે એ 8 પ્રશ્ન આવડી જશે. આગળ જતા જુઓ તમે દલીલો આપેલી છે, બરોબર, રૂપલક્ષી દલીલો, ખાલી જગ્યા વાળી અને એ રીતે, તો એ પણ તમને આવડી જવાની છે. આના આધારે જ આવડી જશે. પાના નંબર 48, 49, 50, 51 અને 52 પાના નંબર ઉપર જે આપેલી છે દલીલો, તે પણ તમને આવડી જવાની છે. અને મોટા ભાગે દલીલો જ પૂછાતી હોય છે. 6 માર્ક્સની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે, બંને બે દલીલો. 2 માર્ક્સના વિભાગ C ની અંદર 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય, 4 માર્ક્સ. ખાલી જગ્યા વાળી 2 દલીલો હશે. આ 100% નક્કી છે. છતાં પણ આપણે પ્રશ્ન તૈયાર રાખવાના છે. અને તમને જો આ નિયમ આવડી જશે એટલે પ્રશ્ન પણ આવડી જવાના છે, ખાલી જગ્યા વાળી દલીલો આવડવાની છે, અને જે સ્ટેપ ઉતારી અને રૂપલક્ષી દલીલો છે તે પણ આપણને આવડી જવાની છે. આ ફાઇનલ છે, બરોબર. એટલે આ નિયમ આવડતા હશે તો જો તમે આપણે આગળ જે ચર્ચા કરી કે કોઈ પણ એક પ્રશ્ન પૂછાય તો તેમાં લખેલું છે કે આપણને આવો પ્રશ્ન પૂછાય કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, બરોબર, સવિસ્તાર સમજાવો. આવો પ્રશ્ન પૂછાયો તો પહેલા કથન છે, બરોબર. શું લખ્યું છે? પહેલો મુદ્દો કથન. જો તમને આ નિયમ એમપી નો નિયમનું રૂપ આવડતું હોય છે તો કથન 2 મિનિટમાં આવડી જશે. એમપી ના નિયમનું રૂપ આવડતું હશે તો 2 મિનિટમાં કથન આવડી જશે. આ કોઈ પણ નિયમનું રૂપ આવડતું હશે એટલે કથન તમને 2 મિનિટની અંદર આવડી જાય છે. બીજો મુદ્દો છે સમર્થન. તો તે પણ આ રૂપ આવડતું હશે તો 1 જ મિનિટની અંદર સમર્થન પણ આવડી જવાનું છે, કારણ કે આના આધારે છે પ્રેક્ટિકલ બુદ્ધિનો ઉપયોગ કરીને લખવાનું છે. ત્રીજો મુદ્દો છે રૂપ. તો રૂપ તો તમને આવડવા જોઈએ, એ આવડતા જ હશે તો તમે લખી શકશો. ત્યારબાદ છે સત્યતા કોષ્ટક. તો સત્યતા કોષ્ટક તમે આગળના પ્રકરણની અંદર શીખીને આવ્યા છો, તે જ સત્યતા કોષ્ટક છે. નાનો મોટો ફેરફાર હશે તો આપણે એક કોષ્ટક બનાવીશું એટલે તમને આવડી જશે. જે રીતે આપણે દલીલ પ્રામાણ્ય તપાસવા માટેનું જે સત્યતા કોષ્ટક બનાવ્યું તે જ રીતે આનું સત્યતા કોષ્ટક બને છે, બરોબર. એમાં થોડોક ફેરફાર છે. ઓલાની અંદર આપણે સમુચ્ચયથી બંનેને જોડી દેતા હતા, બંને આધાર વિધાનમાં. આમાં બંને આધાર વિધાનને સમુચ્ચયથી જોડવા નથી, પણ બેના અલગ અલગ આધાર વિધાનના સ્તંભ બનાવવાના છે. એટલે તે પણ તમને આવડી જશે. નીચે સંક્ષેપમાં નામ લખવાનું છે, એ પણ આવડી જશે. પ્રશ્ન આપણો ક્લિયર, આપણને આવડી ગયો. ક્યારે આવડી જશે? 8 નિયમો આવડતા હશે એટલે 8 નિયમોના જે કઈ પ્રશ્નો બનતા હશે તે બધા જ આપણને